હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજની રેસીપી હું તમારા માટે લઈને આવી છું. એ છે શિયાળામાં ખવાતી ગરમ ગરમ એવી લીલા તુવેરની કચોરી, જેને લીલવા કચોરી કહેવામાં આવે છે. આ કચોરીનું બહારનું પડ એકદમ ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી એવી આ કચોરી બને છે. તો ચલો હવે આપણે શરૂ કરીએ. લીલવા કચોરી બનાવવા માટે મેં અહીંયા લીધા છે, અહીંયા 1 કિલો જેવા મેં લીલી તુવેર મળે છે બજારમાં, એ લઈ લીધી છે. અત્યારે શિયાળામાં સહેલાઈથી મળી જાય છે આ લીલી તુવેર. આને આપણે સાફ કરીને સરસ ધોઈને આવી રીતે ચોખ્ખી કરી લેવાની. આપણે એક અહીંયા મિક્સર જારનો બાઉલ લઈ લઈશું. એમાં આપણે આ તુવેરના દાણા નાખી દઈશું. આ રીતે બધી તુવેર આપણે એક મિક્સર જારના બાઉલમાં લઈ લેવાની. હવે આપણે આની અંદર એડ કરીશું અહીંયા 8 થી 9 મેં લીલા મરચાં લીધા છે, 2 આદુનો ટુકડો લીધો છે. હવે આપણે આને ઢાંકીને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. આમાં પાણી જરા બી એડ નથી કરવાનું. આને આપણે અધકચરી વાટવાની રહેશે. આપણે મિક્સરને ચાલુ બંધ કરીને આને વાટવાનું રહેશે, એક સરખું ગ્રાઇન્ડ નહીં કરતા, નહીંતર આ પેસ્ટ બની જશે. તો ચલો હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. અહીંયા આપણે તુવેરના દાણાને પીસીને રેડી છે. તમે જોઈ શકો છો આ રીતનું આ અધકચરું વાટેલું હોવું જોઈએ, ફાઇન પેસ્ટ ના થવી જોઈએ. આમાં તમારે જો વટાણા યુઝ કરવા હોય તો તમે 1 વાટકી જેવા વટાણા બી નાખી શકો છો. હવે આપણે ડ્રાય કરવાનું રહેશે આને. તો એની માટે આપણે એક પેન લઈ લઈએ. ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દઈશું. એમાં આપણે 2 ચમચા જેવું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે આમાં નાખીશું 1 ચમચી જેવું જીરું. જીરું તતડી જાય પછી એડ કરીશું લીમડાના પાન. પછી એડ કરીશું સફેદ તલ 1 ચમચી જેવા. મિક્સ કરી લઈશું. અધકચરી લીલી તુવેરના દાણા એડ કરી દઈશું, જે આપણે વાટીને રાખી હતી એ. ગેસની ફ્લેમ અહીંયા તમારે સ્લો રાખવાની. કરી લેવાનું, હલાવતા રહેવાનું, વચ્ચે ઊભું નહીં રહી જવાનું. જો ઊભું રહી જશો તો આ ચોંટી જશે. જેમ જેમ શેકશો એમાં થોડું ડ્રાય થતું જશે. અહીંયા આપણું આ ડ્રાય થઈને રેડી છે. આ સ્ટેજ પર આવે ત્યારે આપણે આમાં એડ કરીશું અડધી ચમચી જેવો ગરમ મસાલો, 1 ચમચી જેવી સાકર, અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું. મિક્સ કરી લેવાનું. આ કચોરીમાં મસાલા જો તમારા આગળ પડતા હશે તો કચોરીનો સરસ ટેસ્ટ આવશે. તમારે આમાં જો ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો. હવે એડ કરીશું કોથમીર અને 1 ચમચી જેવો લીંબુનો રસ. મિક્સ કરી લેવાનું. મને આટલું શેકતા 7 થી 8 મિનિટ જેવું લાગ્યું છે. અહીંયા આપણું આ સરસ શેકાઈને રેડી છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને એક પ્લેટમાં બધું મિશ્રણ કાઢીને રેડી કરી દીધું છે. આને આપણે ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય ત્યાં સુધી આપણે કચોરીનું બહારનું લેયર રેડી કરી દઈએ. મેં અહીંયા એક મોટા વાસણમાં 2 કપ જેટલો મેદો લીધો છે અને અડધો કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે. અને એકલો ઘઉંનો લેવો હોય તો પણ લઈ શકો છો, અને એકલો મેદો લેવો હોય તો પણ લઈ શકો છો. એમાં એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેવું મોયણ નાખીશું. મિક્સ કરી લઈશું બરાબર પહેલાં. અહીંયા આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ધીરે ધીરે પાણી એડ કરીને લોટ બાંધી દઈશું. અહીંયા આપણે જે નોર્મલ પૂરીનો લોટ બાંધીએ છીએ એવો જ બાંધવાનો છે. અહીંયા આપણો આ લોટ બાંધીને રેડી થઈ ગયું છે. આ રીતનો આ લોટ બાંધીને રેડી થવું જોઈએ. હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી લોટ સરસ રીતે સેટ થઈ જાય. અહીંયા લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે કચોરીનું સ્ટફિંગ જોઈ લઈએ. અહીંયા આ સરસ ઠંડુ થઈને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાંથી થોડું પહેલાં લઈ લઈશું. 2 હાથની મદદથી આપણે આવી રીતે બોલ્સ બનાવીને રેડી કરી દેવાનું. તમારે કઈ સાઇઝની કચોરી બનાવી છે એ પ્રમાણે બોલ્સ બનાવી દેવાના. આ રીતે બોલ્સ બનીને રેડી થવા જોઈએ. જો તમારું આ રીતે બોલ્સ બનીને રેડી ના થાય, બહુ ડ્રાય
થઈ ગયું હોય તો 1 ચમચી પાણી એડ કરીને મિક્સ કરીને પછી આ રીતે બોલ બનાવી દેવાના. હવે આપણે આવી રીતે બધા બોલ બનાવીને રેડી કરી લઈએ. હવે આપણે 5 મિનિટ જેવી થઈ ગઈ છે. ડોને જોઈ લઈએ. આપણે એકવાર મસળી લઈશું. તો હવે આપણે કચોરી બનાવી લઈએ. ડોમાંથી આવી રીતે ભૂલું લઈ લઈશું, વણી લેવાનું. અહીંયા આપણે આ રીતે મીડિયમ થિકનેસ રાખવાની રહેશે, બહુ પતલી ને એવી ના થવી જોઈએ. હવે આપણે આને કચોરી માટે જે બોલ બનાવીને રેડી કરી રાખ્યા હતા એ આપણે મૂકી દઈશું વચ્ચે આવી રીતે. એક સાઈડથી આવી રીતે લઈને જેમ આપણે પાટલી વાળીએ છીએ એ રીતે એક આવી રીતે પાટલી વાળતું જવાનું, કચોરીને ફરાવતા જવાનું આવી રીતે તમે જોઈ શકો છો. અને અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી આને આવી રીતે ફરાવતા ઉપર લાવવાનું અને વધારાનો લોટ આપણે ઉપરથી કાઢી દઈશું અને ઉપરથી આવી રીતે સીલ કરી દેવાનું બરાબર, જેથી ખુલી ન જાય. જ્યારે તમે આ પ્રોસેસ કરો ત્યારે જોવાનું કે આજુબાજુમાંથી ફાટવી ન જોઈએ. આ રીતે આપણે કચોરી બનીને રેડી કરી દઈએ. આપણે આ રીતે બધી કચોરી બનાવીને રેડી કરી દેવાની. હવે આપણે આને તળવાની પ્રોસેસ પર લઈ લઈએ. મેં અહીંયા ગેસ ચાલુ કરીને આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. જોઈ લઈએ તેલ ગરમ થયું છે કે નહીં. તમે જોઈ શકો છો તેલ આપણું સરસ અહીંયા ગરમ થઈને રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાનું અને એક કચોરી આમાં એડ કરતા જશું. એકસાથે તમારે જેટલી આવે એટલી એમાં એડ કરવાની. શરૂઆતમાં આને આપણે હલાવવાનું નથી. 2-3 મિનિટ જેવું થાય એટલે આપણે ફરાવતું રહેવાનું. અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની. જો હાઈ રાખશો તો ઉપરથી આ એકદમ ક્રિસ્પી બની જશે પણ અંદરથી કાચી રહેશે. એટલે સ્લો રાખવાનો ગેસની ફ્લેમ, ફરાવતું રહેવાનું આવી રીતે, જેથી બધી બાજુ સરસ ફ્રાય થઈ જાય. જો તમારે ઘરમાં કોઈ ગેસ્ટ આવવાનું હોય તો તમારે કચોરી બનાવવી હોય તો તમારે પહેલાં આ રીતે 70-80% જેવી આને તળીને રેડી કરી દેવાનું. અને પછી જ્યારે તમે સર્વ કરો ગેસ્ટને ત્યારે તમે ફરીથી તેલને પ્રોપર ગરમ કરી દેવાનું એકદમ, અને પછી તળી લેવાનું. તળવા માટે જરા બી ઉતાવળ નહીં કરવાની. અહીંયા આપણી કચોરી તળાઈને રેડી થઈ ગઈ છે. સરસ આવી ગોલ્ડન રંગની થવી જોઈએ અને ઉપરથી ક્રિસ્પી. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈએ. અહીંયા આપણે બધી કચોરીને મેં એક પ્લેટમાં લઈ લીધી છે. તમને હું બતાવીશ કેવી ક્રિસ્પી બની છે. તમે જોઈ શકો છો સરસ ક્રિસ્પી બનીને રેડી છે. હવે આપણે આને સર્વ કરી લઈએ. અહીંયા આપણી આ લીલવા કચોરી સર્વ કરીને રેડી છે. ગરમ ગરમ આવી કચોરી જો મળે તો ખૂબ મજા આવી જાય. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમે મારી આ રેસીપી ગમે તો લાઇક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો. થેન્ક યુ.